ઘરે આપણે મહિનો પૂરો થાય ને હજી તો મહિનો પૂરો ન થયો ત્યાં તો સાલિયા મને ઉડવા તેલનો ડબ્બો ખૂટી રહ્યો ગેસનો બાટલો ખૂટી રહ્યો અહીંયા આવડા કોઈથી બોલતા જ નથી તારું આપણને સારું એમ થાય કે અરે શું છે આ બધું ભજન શું છે એટલા માટે સવારામ બાબાએ કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈનર ઓપશે અમર બીજક હાથ લાગ્યો એને ભજન છે ને બાપુ ગાય છે પણ સમજતા નથી એ માતા કુરશે એટલે નિરલભાઈ વાણીમાં કહે છે પધારો ગુરુ મોરા સાતની રે સત ભોળ લાગ્યા રે પધારો એ પધારો ગુરુ મોરા ઘેર ઓળખાણી ગુરુ મોરા સતની
બાપુ નાભીનો અવાજ હોય ને તો આજે કામ કરે. આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન ને ખબર હોય જિંદગીમાં બેટા બોલ્યો નથી, આવતો હોય છે. રોજનો રિયાઝ જોવે. ધરતી કપ જો બધા બપોરે જૂનું બોલતા, એમ થયું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. કોરોના આવ્યો, મારી વહુ છે, મારો છોકરો છે, મારા બાપા, કોઈને અડતું નહોતું, સોંટ્યા છે બધા. અરે વાત આટલી જ છે મારા રામ, કાંઈ છે જ નહીં. મને શું જીવન મળ્યું છે, 5 તત્વનો દેહ અને બાપુ જીવે એવું ટાણું મળ્યું છે. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, શું ઘટે છે? અરે સતયુગમાં અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર રાજાને કાશીની બજારમાં રીંગણા વેચે બૈરું વેચી નાખ્યું. હજી જ્યાં બૈરા વેચવાનો વારો આવ્યો છે તો આ રોવે જ છે હારા. અરે ઇતિહાસ તો ખોલો મારા બાપ. સગાળ સાને છોકરો કાપવો પડે, મોરધ્વજ રાજાને કરવત મુકાવવો પડે, જલારામને બૈરું આપવું પડે. અરે મારા બાપ સીબી રાજાને હોલાને શું હગું થતું હતું? આટલા બધા બેટા કોક તો કો શું હગું થતું હતું? અયોધ્યાનો સમ્રાટ હતો એ. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધાય કરતા અઘરું છે. આ ડાલડાના હેવાયા છે, શોખ ઉમાલ પર જાય હોરે હોરું રહેતું જ નથી. ખોરાક જ ડાલડાનો છે. અને જેને હાથું નક્કી થઈ ગયું ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ સાધુ બની ગયા. આપણે કાંઈ કર્યું જ નથી રામ, માર્યા વગીરના રોઈ છે. મને એમ થાય કે આપણા ગઢની પૂનૈએ આપણે હિલોળા કરી. આપણા ગઢે ખાવા ધાન નહોતું, પણ બાપુ ટાણું હોય ને મહેમાન આવ્યો હોય ને તો એ ભૂખ્યા રહીને મહેમાનને રોટલા ખવડાવ્યા, માગણને રોટલા ખવડાવ્યા. એ અત્યારે હોઈ ગયું. મહાપુરુષો કે આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, કોક દી એમાં આવશે હંસલો, તેથી પરબડી પડી. ગઢની વાતો તો બાપુ નોંધ કરે એવી. અમારા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા આવે ને, ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા ખવડાવે. કોઈ દી આ સાતુડા ખવડાવે, કેનું ખીટું? ગઢની વાતો નોંધ કરે એવી હતી. આપણે કે ને કે નાચ છે એ ગંગા છે, આપણે માનવું પડે, બરોબર છે. નાયતે મરવું, નાયતે તરવું, એવું આપણા ગઢા કે. અમારા બાપુ કહેતા હતા એ કે નાયત ગંગા છે, પણ એ કે ગંગામાં નવાય કે હાંકળ ચાલી નો ધૂપકા નો મરે ને, ગંગા જે પસાડીને મારે ને એવી એકઈ નો મારે. અને વાત એ હાજી નથી, દુનિયા નથી મારતી, આપણા જ આપણને મારે છે. એક બજાર હતી ને, બજાર એમાં એક સામે દુકાન હતી હોની ની, નાનકો હતી લુવાર. ઓલો લોટા ઘડે, ઓલો હોનું ઘડે. કામ બે નું એક હરખું. અગ્નિમાં તપાડવા પડે, એરણ ઉપર રાખવા પડે, હથોડિયાના ઘા મારે. એમાં ઓલે લુવાર કડિયું બનાવતો, એમાં હથોડા મારતો, એમાં કડી સટકી જઈ હોની દુકાનમાં. તો હોની નવરા હોય તો દાગીના બનાવીને મૂક્યા હોય ને, કડી હતી કબાટમાં પડેલી હોનાની. અહીંયા જઈને આવડી આ કડી અહીંયા જઈ અહીંયા પડી. બરોબર, બે કડીયું વાતું કરવા માંડી. હોનાની કડી, લોઢાની કડી. જો આ કડીયું વાતું ન કરે હો, મને તમને લાગુ પડે. હા, નકર હવે કોમેન્ટો કરે કડીયું કેવી રીતે બોલતી છે. કારણ કે આ સમજના બારણા જ બંધ થઈ ગયા છે, એટલે સમજાતું નથી. આખી રાત એમાં ગમે એટલું સારું બોલ્યા છે, ભૂલી ગયા એનો તરત ફોન આવે, પણ આખી રાતમાં કઈ લીધા જેવું જ નહોતું. પણ ઈ ગોતવા જ બેઠા હોય ને શું હોય, જેનો ખોરાક જ અખાજ છે. કાગડા ને તમે હારી ઠેકાણે બેહારવાની વાત કરો તો ઈ બે ઈ જે જગ્યાએ જે જાતા હોય અહીંયા જ જાય. એટલે ઓલી હોનાની કડી, લોઢાની કડીને કહે છે કે મારો ને તારો બે નો ધંધો તો હરકો છે. મારો ધણી મને મારે છે, એરણ ઉપર રાખે છે, અગ્નિમાં તપાવે છે, હથોડા મારીને દાગીનો બનાવે. તારો ધણી તને મારે, પણ હોનું ઘડતો હોય એનું ક્યાંય અવાજ નથી આવતો. તું તો કે નકરા દેકારા જ કરતી હોય. અને વાતે હાજી, હોનું ઘડતો એનો અવાજ ન આવે. લુવારની કોડ હોય મકાન પર વેચી નાખવું પડે પડે. તારો ને મારો બે નો ધંધો જો હરખો હોય, મારે તપવું પડે છે. તારામાં મારામાં ફરક શું? અમે ઉકારો નથી કરતા, અને તું તો કેટલો દેકારો કરે છે. અને લોઢાની ઘડીએ જવાબ આપ્યો કે તું શેની છો? એ કે હોનાની. તારી હરણ છે ને? કે લોઢાની. હથોડી? કે લોઢાની. પારકા મારે છે ને એટલે તું નથી મારતી. ઓલા તો મારા છે ને મને ઠોકે છે. મારા મને મારે છે ને એની પીડા છે. મારે તો હથોડીએ લોટાની, એરણે લોટાની, હું એ લોટાની. મારા મને મારે એની પીડા થાય છે, એટલે રાડ્યું પાડું.
દુનિયા છે ને અમે ગમ્યા જાય ને દુનિયા બાપુ અમને કદાચ બે વેણ કડવા કે ને અમને એમ થાય કે હશે આની અજ્ઞાનતા હું જોજો 60 વરા ભેગા પથારીઓ કરી હોય તો ઈ આપણું કાળું બોલે ત્યારે આપણને એમ થાય કે અત્યાર સુધીના વરા કાઢ્યા છે એમને મેં આપણને ન સમજી શકે. રામદેવજી બાપાનું આ સાનિધ્ય છે ને રામદેવજી બાપાનું આખ્યાન તમે બધા જોયું હોય છે ઘણા રમતા હોત હોય. રામદેવજી બાપાના આખ્યાનમાં નેતલદેનો ઇતિહાસ કેટલો મેં તો એક બે વખત જોયું હતું એ ફેરા ફરે એટલો બાકી કાંઈ નહીં. અને જબુ માફ કરજો ડાલીબાઈ નો ઇતિહાસ જોવો જીભની માનેલી બેન બાપુ એ કરી ગઈને અડધું અંગ રહી ગયું નેતલદે રહી ગઈ એમાં આપડા નથી આપણને સમજી શકતા કોને કેવી આ પીડા. એટલા જ માટે બાપુ મહાપુરુષો જે વાણી છે ને એ પોતાની પીડા છે ચિત્તની શાંતિ મનની પ્રસન્નતા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકુરથી આવે. તમને એમ થવું જો મારે કંઈક કરવું છે ભજનમાં તમે બેઠા હોય ને બાપુ ચા ની જરૂર ન પડે હુરત નારાયણ ઉગે ભજનમાં હોય તો ભજનનો પાવર જ એવો હોય ભજનનો કઈ ખોરાક જ એવો હોય. અમારો દીકરો ભેગો છે આજ મારે કેટલામી રાત છે પૂછો 7મી રાત છે મારો નાથ હાકે હાથમાં પેટી આવે ને તો અમને એમ થાય કે મારા બાપને અમે સંભળાવ્યું છે તમને તો ઠીક છે તમે સાંભળો તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમને મોજ પણ અમે તો ઓલાને કહીએ બાપા આખી રાત રાડ્યું પાડીમાં એકાદી રાડ મારી સાંભળજે બસ આપણો કોઈ બીજો હિસાબ નથી. મરી તો જવાનું છે ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી આપણે મરવાથી કઈ એવું બીવાનું ન હોય ને બીવો તો છોડવાનું નથી બીવું હું જોઈએ. કહેવાનો મારો અર્થ એ છે કે તમને સમય મળ્યો છે મહાપુરુષો કે એક ઘડી આધી મેં પુનિયા 24 કલાક 84 લાખ યોની છે ને ભજન માણા સિવાય કોઈ ન કરીએ કૂતરા ગાગડા ભેંસો ભૂંડા કોઈ ન કરીએ. માણા એક જ બુદ્ધિના ગાળિયા થયા કોકના બૂસ મારવાનું કોકનું પડાવી લેવું કોકની બેન દીકરી ઉપાડી દેવી કોકના ઘરમાં ચોરીઓ કરવી આના હાટું માણા બનાવ્યા. ખાવા ધાન નહોતું તો કોઈ ચોરી ન કરી. અત્યારે આપવામાં ભગવાને બાઈકી નથી રાખી. અત્યારે એમાં આ મોબાઈલ આવ્યા ને મારા દીકરા ખોટા મારા દીકરા નંબર બંબર નાખીને કે આમ નાખો અમારા ખાતામાં નાખો અમારા ભાઈ અમારા રીતે 10,000 રૂપિયા અમારા હોત વૈયા ગયા. બોલ કોને કેવું 10,000 નો કોઈ મતલબ નથી મિત્રો પણ તમને મારું કહેવાનું શું છે બાપુ એની પેઢી પૂરી થઈ રહે સમજી લેજો. આજ નહીં તો કાલ એનો વિનાશ જ હોય એમાં કાંઈ ન હોય. જે માણા ઠીક છે આપણે તો ભગવાનની દયા છે બાકી એવા કોઈક નાના માણે બબે રૂપિયા કરીને પરસેવાનું પાણી કરીને 50, 200, 500 રૂપિયા ભેગા કર્યા એના તમે મોબાઈલમાં પડાવી લ્યો. અરે તમારી પેઢી નો રે ખાવા ધાન નો રે ધાન. પૈસા કોઈ લઈને નથી આવ્યું એમ નથી લઈને આવ્યા લઈ જનારો નથી લઈને આવ્યો બાકી કાંઈ મેળ ન પડે રામ. અને તેથી રોતા નો આવડે. મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કંસ કૌરવ ને રાવણ જેવા તો આપણે નથી ને. અખિલ બ્રહ્માંડના માલિકને રાવણે બાપુ લંકા સુધી થકો કરાયો. હું તો એમ કહું છું કે રાવણ જેવો કોઈ મહાન હોય જ ન શકે. આ અત્યારે નવરાત્રી છે ને એ રામાયણ ને લાગુ પડે છે. દશેરાના દિવસે રાવણ ને માર્યો તો એવું કે છે સાચું ખોટું મારો રામ જાણ. અત્યારે નવરાત્રી છે 9 દિવસનું અનુષ્ઠાન રામચંદ્ર પરમાત્માને કરવું પડે રાવણને મારવા માટે. દશેરાના દી રાવણને મારે. હવે એ નવરાત્રીનું મહત્વ કેવું હોય. હવે અત્યારે આપણે આ મોબાઈલ ખોલીને જુઓ તો ખરા આ નવરાત્રી રમે લુગડાના ઠેકાણા નથી ગાવાના ઠેકાણા નથી. આનું નામ નવરાત્રી છે. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા એ આપણે ને આપણે. અરે બાપુ 9 લાખ લોબડિયાળી બાપુ એનું ભજન કરવાનું છે. ગરબા આપણી બેનો દીકરીઓ વર્ષો આજથી તમે 20 વર્ષ 30 વર્ષ પાછા વ્યા જાઓ બાપુ કેવા ગરબા. અત્યારે દુકાનો ખોલી છે બોલો કે 500 રૂપિયા ટિકિટ માઇલ પા ઉતાર્યો માઇલ પા તો મારો રામ જાણે શું હાલે. અરે આ ગરબા છે શું સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભલામણ. એટલે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે પણ આજ સાંભળવા કરતા ગાવા વાળા જાજા. એટલે મારે મેં થોડુંક મોડું બેહવું હતું. મને મારું બરોબર ગાડી મોસમ પકડતા મૂકવું પડે. મને એવા અધિકારી બેઠા હોય ને બાબુ મને એમ થાય કે મારા આંતડા તોડી નાખે. હું કઈ કલાકાર છું હું કઈ આખી દુનિયાને વેરાગ લગાડી દે એવી મારી વાત નથી પણ મને દુનિયા માને છે તો મારે દુનિયાને માનવી જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે નકર કે હું એક જ ગઉં છું આ બીજા ગાય છે ખોટું છે એવી મારી વાત નથી. પણ
એવા બાબુ સમર્થ પુરુષની કૃપાથી આજે દુનિયાના છેડે આપણને બોલાવે છે અને આકે છે મારો રામ આકે છે અને ઈ આકે તારે જ હાલે. મેં હમણાં કીધું ને એમ ખોરડું ખાનદાન હોય ને થાકી ગયું હોય તો કોઈ દી એની ઠેકડી ન ઉડાડ્યું, જેથી ઓલો 1000 હાથ વાળો દે ને તેથી ભૂખ ભાંગે. એટલે ભજનની બાપુ હાજી સમજણો છે તમારી અંતરની. આ લીરેલભાઈ છે ને કુંભારાના સારે લગ્ન કર્યા ને, ઈ લગ્ન વખતે દીકરીની વિદાય વહમી છે. એ તો બાપુ જેને દીકરી હોળાવી હોય એને ખબર હોય. હું એવું અભિમાનની વાત નથી કરું, હું મારા ગામમાં ગમે એની દીકરી બાપુ હારે જાતી હોય ને હું વાડી ભેગો થઈ જાઉં. હું ગામની બાપુ કોઈ પણ સમાજની દીકરી જાતી, ઠીક છે અત્યારનો સમય આખો પરિવર્તન થઈ ગયો છે. અત્યારે દીકરી દાંત કાઢતી જાતી હોય, આપણે રોવાનું જ ન હોય. નકર બાપુ એ 18-20 વર્ષ સુધી બાપના ઘરે રમી હોય અને એ દીકરી જેથી વિદાય થતી હોય તેથી બાપુ આખું ગામ રોતું હોય. 18 વર્ણના માણસો ભાઈઓ બાઈઓ બધા રડતા હોય. એટલે દીકરીની વિદાય વહમી છે. એ નિરલભાઈના લગ્ન થયા ને, નિરલભાઈના બાપુ ચોધાર આંસુ રડે છે કે આજ મારું પાર્યો માળો મૂકીને જાય છે. દીકરી તો દીકરી છે ભાઈ. હું એટલા માટે જ્યાં જાઉં ને, અહીં તો આપણે ઘરની દીકરીઓ બધી, પણ હું તો બહાર જાઉં ને અહીંયા હું તો હાથ જોડીને કહું તમે દીકરીઓ છો ને શક્તિ છો. આ દેહના પ્રદર્શન ન કરાય. મારા બાપ તમે હું સાબિત કરવા માંગો છો? દીકરીઓ તો દીકરીઓ, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. અને હવે દીકરીઓ જો બાપુ કોઈ ઠેકાણા, મહાપુરુષોએ કીધું સ્ત્રી શણગાર અને ભોજન આની માથે પડદો રાખવાનું કીધું છે મહાપુરુષો. એની માથે પડદો હટી જાય ને એટલે કિંમત વહી જાય, સમજી લેજે. ભોજન હોય ઉઘાડવું પડ્યું હોય ને એટલે એમ કે આમાં ન ખાય એવું ઉઘાડવું પડ્યું છે. દીકરી ઉપર જયારે કપડા ઓછા થઈ જાય ને એટલે દુનિયા એને બાપુ એને નફરત થી જોવે. ડાયો માણસ હારી દ્રષ્ટિથી ન જોવે કે આ દીકરી સામું જોવાય નહીં, આ દીકરી હારી હોય જ નહીં, ભલે તમે લાખ રૂપિયાના હોય. એમ ઘરાણું તમારું બજાર વચ્ચે ફળિયામાં પડ્યું હોય ને તો કોઈ એમ ખોટું હોય, આ સાચું હોતું હોય છે. આ 3 વસ્તુ ઉપર બાપુ મહાપુરુષોએ કીધું પડદો રાખવાનું કીધું છે. આની માં બધા ઉઘાડ. અમારે ભાઈ અમારે બાપુ કહેતા હતા કે જાજુ ઘરાણું, હારા કપડા, હારી ગાડીઓ લઈને નીકળે ને એનો વિશ્વાસ ન કરવો હોય. જેટલું હોય એટલું લઈને નીકળ્યો હોય, ઘરે કઈ હોય જ નહીં. આ ગઢાની વાત અમુક બાપુ નોલેજ, ગઢાનું નોલેજ તો આપણે શું વાત કરી એ કે જેટલું હોય ને એટલું ચડાવીને આવ્યો હોય, એના ઘરે કઈ હોય જ નહીં ભાઈ. એનો બહુ વિશ્વાસ ન કરો, બહુ ડેકોરેશન હોય વિશ્વાસ ન કરો. અને અમુક આપણે દાખલા જોઈએ તો આપણને લાગે એવું મારું બધું હશે એવું. એટલે નિરલભાઈ ના લગ્ન થાય કુંભારાણાની હારે, એમના બાપુ રડે છે. નિરલભાઈ એમને મળવા માટે આવ્યા. નિરલભાઈ ને એમના પિતાજી કહે છે કે બેટા મારે ઘણું આપવું હતું પણ હું તમને આપી નથી શક્યો, પણ તમારા સાસરિયામાં જાઓ, કદાચ કોઈ 2 વેણ કડવા કે દુઃખનું વાદળું ચડે ને તો 2 આંવડા પાડીને બાપની આબરૂ માથે ડાઘ ન લાગે એ હું તમને કરિયાવર કરું છું. ત્યારે એમના બાપુ નિરલભાઈ ને કહે છે કે બેટા કઈક મારી પાસે માગો. તમે માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કઈક માગ્યું. એ કે પણ બાપુ આ ખટારા ભરા એટલું આપ્યું છે, આમાં મારે શું માગવું? ઘણું આપ્યું છે તમે. એ કે પણ કાંઈક બેટા માગતો, મને એમ થાય કે મારી પાસે મારી દીકરીએ માગ્યું. બાપુ દીકરી બાપનો તો શું ભલામણ આપણે વાત કરીએ, પણ હું તો દીકરીઓને કહું કે ભાઈ તમે 18-20 વર્ષ થાય ને તો કોક દીક તમારે બાપ પાસે બહેન પૂછવું પડે દીકરીઓ કે બાપા અમને ઉછેર કરવામાં તે કેટલો ભોગ આપ્યો, અમારા હાડું થઈને તારે કેટલાના હાથ જોડવા પડ્યા, અમારી વસ્તુ લાવી દેવા હાડું થઈને તું ક્યાંથી પૈસા લઈ આવ્યો, ક્યાંથી આબરૂ લઈ આવ્યો, ક્યાંથી તે આ બધા અમારા માટે શું તે કર્યું એ દીકરીને પૂછવું જોઈએ. પણ 18-20 વર્ષની દીકરી થાય અને 35 નું પેટ્રોલ પીર્યું હોય, માગેલા મોટરસાયકલ હોય, મોબાઈલ માંથી 2 ફોટા નાખે તો એ હાલતા થઈ જાય ની હારે. બોલો. અને આ જેથી હાલતા થાય ને તેથી બાપુ મા બાપની માથે જે દુઃખ પડતું હોય ને એ તો મા બાપની આંતરડી જાણતી હોય. અરે કોર્ટમાં બાપે દીકરીઓની સામે પાઘડીઓ ઉતારતા મેં જોયું. બેટા અમારી પાઘડીની આબરૂ રાખજે. પાઘડી શું છે હજી ખબર જ નથી. ભલા મારી પાઘડી એના ખોળામાં નાખે. બેટા તું મારી દીકરી છો,
અને આપણી હાથ પેઢીનું નામ બોલા જાય. મારી આબરૂ તારા હાથમાં છે. બાપુ પાકડીઓ ઉતારતા જોયા છે. અને અત્યારે આ અમુક અમુક કાલા રહ્યા ને કે અમે પ્રેમ કરીએ છીએ. હવે પ્રેમના દીકરાઓ ખાવા લોટે નહીં રહે. મા બાપને દુખી કરીને જાઓ ને તમારો પ્રેમ હાલે જેટલા દી ભલામાં. અરે બાબુ બધાને બંગલા ને ગાડીઓ ન મળે સમજીને હાલજો. મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખુમારી હોવી જોઈએ રામ. બાકી તો ભાગમાં ગાડીઓ હોય છે ને તો નહીં હોય તો આવશે. અને જો ભાગમાં નહીં હોય તો હશે તો એ કપાતર ફટકા છે બધું વેચી મારશે. ઈ નિરલભાઈ કે છે, બાપુ કે છે નિરલભાઈ ને કે બેટા તમે મારી પાસે કંઈક માગો. ત્યારે નિરલભાઈ કે છે કે બાપુ તમારી બહુ ઈચ્છા હોય ને તો એક ગુરુ મહારાજને બોલાવી દો. મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. એ ગુરુ મહારાજને બોલાવ્યા અને ગુરુ મહારાજને વંદન કરી નિરલભાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી, મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી. પણ હું મારા સાસરિયામાં જાઉં, અહીંયા જો એમને ભક્તિ ગમતી હોય તો વાંધો નહીં. જો ભજન મને નહીં કરવા દે તો ભજન વગેરે હું જીવી નહીં શકું. એના માટે મારે શું કરવું? જો આનું નામ આ સંસ્કાર બજારમાં મળતા હોત તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા નો રખડતા હોત ગામમાં. સંસ્કાર તો માના લોહી માંથી મળે, માના ધાવણ માંથી મળે. ભજન કરવા નહીં દે તો ભજન મારો ખોરાક છે, ભજન મારો જીવ છે, ભજન મારો પ્રાણ છે. ભજન વગેરે હું જીવી નહીં શકું. ત્યારે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે ગુરુ મહારાજ. એને કે બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે, દીવો અગરબત્તી કરજે ને તું ભજનની મોઢ લૂંટતી હોય ને એવું તને લાગશે. કુંભારાણા કે હારા નહોતા, એ તો નિરલભાઈ માર્ગે ચડે. આપણે વાણી છે ને આવ્યો ઓલો ચારણ આવ્યો ને કુંભાની રાણી કઈક માગી માર્ગે તો ચડ્યા હતા પણ હકડક થતું હતું. તેથી નિરલભાઈ કીધું કે ચારણને કહી દો કે જે રૂમમાં રાણી એકલી હોય તારી, રાણી એ તારી મેલે તારો. આખા 1600 રાણીઓ ઘણા કહે છે ને ઘણા 300 કહે છે ને ગમે એટલી હોય રામ જાણ. ઈ કે રૂમે રૂમે રખડ્યા ને જે રૂમે જોવે ને એક રાણી ને એક કુંભો, એક રાણી ને એક કુંભો. પછી બાબુ કુંભાને નક્કી થયું કે આપણે અધવચ્ચે રહી જાય. કુંભાને માર્ગે ચડાવ્યો. બે જણા ભજન કરે છે. એક દિવસનો સમય છે અને એમના દિયર બાલસિંહ કુંભારાણાનો નાનો ભાઈ અને નિરલભાઈનો દિયર એને કુંભારાણા કહે છે હું 2 દી બહાર ગામ જાઉં છું અને રાજનું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં. એ ગયા ને પછી નિરલભાઈના ઓરડેથી ભજન મીડિયા સંભળાવવા હાજે. બાયલને એવું થયું કે હારું ભજન નું કોઈને કીધું નથી ને રાગડા હું રાજમાં એને કાંઈ લેવા દેવા હતું. અમારા દરબારનો જાજો ભાગ હોય જ નહીં લેવા દેવા ભજન. એ તો મારા નાથની કૃપા હોય તો બાપુ ભજન થાય. બાયલ અહીંયા આવે ભજન બંધ થઈ જાય. આખો વ્યો જાય તો ભજન ચાલુ થાય. નિરલભાઈ 2-3 આંટા માર્યા ને બહાર નીકળ્યા. એ કહે શું બાયલ આંટા મારો? એ કે મને હમણાં ભજન સંભળાતા. તો કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? એ કે તમે અધૂરિયા છો. એ બાપુ એ જગ્યાએ આ વાણી નિરલભાઈએ કરેલી. શું વાણીમાં કહે છે? નરપુરાજો એ મળી જાય તો રાવું એ રેડીએ રે. આવી કુવાની
તમે અધૂરિયા છો. અને બાપુ રૂવાડા ઠરડાઈ ગયા. રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા તમે અધૂરિયા કયો છો? એ તો બધું આઈનું ભેગું આવે એવું શું કર્યું? અને મધ દરિયામાં જેસલ ને બાપુ તોરલે કીધું ને હબાકો આવ્યો ને એમ નિરલભાઈ કીધું ને બાલસિંહ ને હબાકો આવ્યો ખરું ભેગું આવે એવું કઈ નથી કર્યું. તો કે આના માટે શું કરવું પડે? અને આ ભોગવું શું એ શું છે? એ કે એમાં કઈ આઠાના ભેગા નહીં આવે. અને વાતે સાચી છે. જો આપણો દાખલો લઈને હું ગમે તેથી આપણે મારો દેહ ગમે તેથી પડી જાય તો આમાં જેટલા સાંભળો છે એટલાને કહેવું જ પડશે ને. એટલે દરબાર આવતા હતા મજા આવતા. બાકી મારા પાસે અહીંયા રૂપિયા કેટલા જમીન જેટલી ભેંસો જેટલી ગાયો જેટલી કોઈ નહીં પૂછે. બેલેન્સ એનું કરવાની જરૂર છે બાપુ. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મને હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે કરે ભલા માણા જેવો માણા વિયો ગયો. જિંદગી એવી જીવાય. અરે હું તો એમ કહું છું કે પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તોય ઓલો રાજી થાય છે. એક સુરદાસ હતો ને દીવો લઈને હાલો જતો હતો. સુરદાસ બે આંખે કોક ડાયો માણા હામો મળ્યો. કે તું તો સુરદાસ નથી? કે હા સુરદાસ. વર્તાય છે? કે ના વર્તાતું નથી. તો કે દીવો લઈને શું રખડા? ઈ કે વર્તા ઈ મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો. ઈવડા ઈ મારી અરે ભટકાઈને પસાડે છે. હું નથી ભાળતો, આ ભાળે ઈ મને પાડે છે. દીવો હોય તો પાડે તો નહીં. અને વાતે સાચી છે ને ભલા માણા. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે અત્યારે 40 લાખના દેણા બીજા જાય ખેતર વેચવી તો આખા ગામને ખબર પડે કે એટલે આ તો ઊંડા વૈયા ગયા. ઈ કે આ ભોગવું ઈ શું છે? કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા. નિરલભાઈ કહે છે એમના દિયર ને શું કહે છે? આવી ખાડા રે એક મોતિયાની તમે છો દેડકી રે. આવી ખાડા રે એક મોતિયાની પાયા તમે ખાડામાં તરફડે એવી જિંદગી દરબાર. માર્ગે સડો ન કે ખોવાઈ જાવ. અને માર્ગે સડ્યા છે ને એને જગત ઓળખે છે. આ જેસલ ને રૂપા હમણાં માલદી ની વાણી કરી. માલદે ને સાસટીઓ ને સધીર ને કુંભો ને આ એકય હામા મળ્યા હારા નહીં. અત્યારે આખી દુનિયા ગાણા ગાય છે. તો ઈ ગયા પહોંચ્યા ક્યાં છે? આપણે તો એટલા પાપી સહીએ નહીં. મહાપુરુષો એટલે જ કહે છે કે એક ઘડી આધી ઘડી 24 કલાકમાં કઈક કરશો. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. તમારા ને મારા જે શ્વાસા હાલે છે ને સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. બીજો છે નહીં. જે ભેગો થાય છે નહીં થાય તો મને ફોન કરજો. છે જ નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર જો છે તો આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા બાકી નથી. નથી તો ક્યાંય નથી. મને તો એમ થાય આપણે હોઈ જાય છે ને શ્વાસા હાકે છે કોણ? તમે ખાવ ગમે એ કલર નું બાપુ મારી પાસે લોહી લાલ જ બને છે. કેમ? કે દરબાર નું લાલ ને પટલ નું ધોળું ને કણબી નું કાળું ને એવું ન થવું જોઈએ. બધાયનું લાલ જ બનાવે. ઈશ્વરની દયા કેવડી. તમે પૈસાથી 32 ભાતના ભોજન બનાવી શકો પણ ભૂખ ઓલો ન મોકલે તો શું ખાવું?
હારા હારા ગાડલા ને શેટીઓ ને તકિયા ને બધું મગાવો. ઊંઘ નો આવે તો તરફડિયા જ મારવાના ને. મને એક ભાઈ કહેતો તો, મને કે ભગવાન ભગવાન જેવું કઈ છે નહીં, તમે કે મનાણા. મેં કીધું ભાઈ અમારે તને કઈ સમજાવો નથી, તું માન તો ઠીક છે, અમને એવું છે કે છે ભગવાન. મને કે એનો પુરાવો શું? મેં કાન છે કે હા. ચા એ કે હાર્યો દેખાય? દેખાતો નથી. તો અહીંયા છે, આટલું છેટું છે બેટા. આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને, તું કાળા થોડા કરે ને બધી ખબર છે. અરે એક ખેડૂ ભલામણા ધૂળમાં દાણા નાખી દે અને મારો નાથ અધર કરીને આપે છે તોય જ નથી દેખાતું. એક એક દાણાને કવર કરીને કરીને આપે છે. ઘઉં જોવો, બાજરી જોવો, મકાઈ જોવો, એક એક દાણાને કવર કરીને આપે છે. એટલે મેં કીધું આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દે તોય નથી આંખું ઉઘડતી. ભગવાન ચા છે, ભગવાન ચા છે. હા પડવા તૈયાર નથી. શું વાત કરીએ ભલા મને. તું કેદી મરવાનો છે ખબર છે? તું એટલો બધો હોશિયાર હોય તો કહી દે લે. અરે ઈશ્વરની કૃપા છે મારા બાપ, હિલોળા કરે એવું મળ્યું છે. છોકરા કાજુ બદામની વાગેશ કરે, બોલો આપણને પારલે નો જ જીવે એવું નથી. આપણા ગઢને નકરો રોટલો નહોતો જડતો, નકરો રોટલો. મેં તો જોયેલું ભાઈ મારા ગામમાં બાપુ છોકરાઓને ખવડાવવાને અમુક અમુક મા બાપ ભૂખ્યા હોઈ રહેલા મેં જોયેલું. એમાંથી આપણને મોટા કર્યા છે. હવે અત્યારે જો આપણે આપણા મા બાપને એક રોટલો દેવામાં હબાકા આવતા હોય, તમે દાણા જોરાવો એટલા જોરાવો, જો ચાય હાથમાં આવે તો મને કહેજો. માને ને બાપને બાપુ જિંદગીમાં ભૂલતા નહીં. મારી એક ભલામણ હાથ જોડીને કહું છું, હું કોઈ તમને દબાણ કરું, હું તમને શિખામણ આપવાની મારી કોઈ લાયકાત નથી. પણ હું તો તમને હાથ જોડીને કહું છું કે મા બાપની જેથી આંતળી કકડી જાય તેથી તમારી આમ જો પેઢી પૂરી ન થઈને આપણને યાદ કરતી. ભલે ગમે એવા હોય, ગાંડા હોય, ગોબરા હોય, જેવા હોય એવા, તમારા મા બાપ થી તમે છો, મારા મા બાપ થી હું છું. માને બાપ ને બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં મોળો દી ન ઉગે આપણી ગેરંટી. માને ને બાપ ને પગે લાગીને જાઓ, ક્યાંય પગે ન લાગવું પડે એ આપણી ગેરંટી. રામદેવજી બાપાના મંદિરમાં તમે જાઓ ને, માને પગે લાગીને ગયા ને ત્યાં ન લાગો ને તોય રામદેવજી દાંત કાઢે, કાંઈ વાંધો નહીં બેટા, તું માં છે મારું જ સ્વરૂપ છે, અહીંયા પગે લાગીને આવ્યો છું ને. બાકી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરો ને માન બાપ જો ભૂખ્યા વરાળું કાઢતા છે ને, ક્યાંય ચોપડે નહીં ચડે. અત્યારે દાણા જોર હવે લેન લાગી બોલો ચારે, અમને શું નડે? અમને તમે ચીન્યા નડ્યા છે તમને ન ખબર હોય. બોલે પરબ હોય ને, પરબ કોઈ ખારો માણા હોય, બાપુએ જેમાં ફ્રીજ મુકાયું એમ કોકને દયા આવે કે ભાઈ અહીંયા થોડોક આ ગાળો છે તો આપણે અહીંયા એક ફ્રીજ મુકાયું, આવતા જતા માણસ પાણી પીવે. એટલે અહીંયા લોટા ને ગ્લાસ તો હોય, પરબ હોય અહીંયા. હવે લોટા ને ગ્લાસ ને હાકડે બાંધવા પડે. હવે આ લોટા ને ગ્લાસ ને શું ભેંસું લઈ જાય છે? આપણે જ લઈ જાય છે ને, આપણે હાટું જ બાંધ્યા. તમે વિચાર તો કરો, મૂકવા વાળે મૂક્યું છે દુનિયાની સેવા માટે, એમાંથી તમે ગ્લાસ કદાચ ભલે કહું છું 2 રૂપિયાનો આવ્યો હોય, પ્લાસ્ટિક નો હોય, એમાં 2 રૂપિયા કોકે કાઢ્યા નાખ્યા છે ને ખીચામાં. ઈ 2 રૂપિયાનો ગ્લાસ તમે ત્યાંથી છોડી અને તમારી ઠેલીમાં નાખો અને પછી ઘરે આવો અને પછી કઈ તકલીફ ઉભી થાય ને પછી દાણા જોર આવતી માતાજી ગ્લાસ ને ગોતતે ખરી. અંદર બેઠો એ હાચો છે, ઈ અંદર થી અવાજ કરે કે બેટા ઓલો ગ્લાસ ત્યાં સોયરો છે ને એના દાણા નખાય તો, પણ એ કઈ નો કે શું સારું કામ કરીને આવ્યા હોય ચાથી કે. અરે તમે જોવો તો આ વર્ષો પહેલા આપણા ગેટા પરબુ બંધાવતા, વગડા ગામથી ઓલા ગામ સુધી વચ્ચે કોઠીઓ મુકાવરા, કોક ડોશમાં કોક બાપા અહીંયા બેહારે અને કોથળાનું સાપરું બનાવે. અત્યારે તેથી પાણી નહોતું, પરબુ બંધાવતા. અત્યારે પાણીનો છે પાર નથી, પણ મફત છે પાણી નથી મળતું. જાઓ કે બાટલો લઈ લો, પડીકા લઈ લો. નહોતું તેથી તમને કહું મફત પાતા હતા, અત્યારે ચારે બાજુ ધૂપકા મારે એવું છે, મફત છે પાણી નથી મળતું.